બાળકો કનેક્ટેડમાં આપનું સ્વાગત છે. બાળકો, આજે આપણે જે પાઠ શીખવાનું છે તેનું નામ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ. તેમાં આપણે તત્વો વિશે જાણીશું. તત્વો શું હોય છે, કાર્બનિક સંયોજનો અને કાર્બનની સંયોજનો વગેરે જાણીશું. તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો, ડોબ્રેનની ત્રિપુટી, ન્યુલેન્ડનો અષ્ટનિયમ, મેન્ડેલિફનું આર્વત કોષ્ટક, મેન્ડેલિફના આર્વત કોષ્ટકની ઉપલબ્ધિઓ, મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ, આધુનિક આર્વત કોષ્ટક, આધુનિક આર્વત કોષ્ટકમાં તત્વોનું સ્થાન, આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ, ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો, પ્રશ્નો અને જવાબો. તો ચાલો બાળકો, આપણે તત્વ વિશે જાણીએ. અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું. તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો એટલે મેકિંગ ઓર્ડર આઉટ ઓફ chaos, early attempts as the classification of elements. આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે. અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણને કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે. જેમ કે દુકાનમાં સાબુને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે, જ્યારે બિસ્કિટને એક સાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. સાબુમાં પણ નાહવાના સાબુ અને કપડાં ધોવાના સાબુથી અલગ રાખવામાં આવે છે. આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મો આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. તત્વોના વર્ગીકરણ માટેનો સૌપ્રથમ પ્રયત્ન પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથોમાં વહેંચવામાં આવ્યા. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું, તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયત્નો થતા ગયા. ડોબ્રેનરની ત્રિપુટી. 1870ના વર્ષમાં જર્મન રાસાયણિક વિજ્ઞાની જોહાન વોલ્ફગેંગ ડોબરનેરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. તેમણે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવ્યા. તેથી તેમણે જે જૂથોને ત્રિપુટી કહ્યા. ડોબરેને દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. ઉદાહરણ તરીકે લિથિયમ એટલે Li, સોડિયમ એટલે Na અને પોટેશિયમ K ધરાવતી ત્રિપુટી લો. તેના પરમાણ્વીય દળ ક્રમ 6.9, 23.0 અને 39.0 છે. લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ શું છે? Na પરમાણ્વીય દળ સાથે તેની તુલના કેવી રીતે કરી શકીએ? નીચે કોષ્ટક 5.1 તત્વોના કેટલાક જૂથો આપેલ છે. આ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે. શું તમે શોધી શકો છો કે આ જૂથો પૈકી કયું ડોબેનની ત્રિપુટી બનાવે છે? ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ એટલે ન્યુલેન્ડ્સ લો ઓફ ઓક્ટેવ્સ. ડોબેનરના પ્રયાસો બીજા રાસાયણિક શાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ એટલે હાઇડ્રોજનથી શરૂઆત કરી તથા 56માં તત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યું. તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી જ તેમને અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. તે ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સોડિયમ લિથિયમ પછીનું 8મ તત્વ હતું. આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે. ન્યુલેન્ડના અષ્ટકના મૂળ સ્વરૂપનો એક ભાગ કોષ્ટક 5.3માં આપેલ છે. એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હોય, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વને મળતા આવતા નથી. ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વો શોધશે નહીં. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી. પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યુલેન્ડે 2 તત્વોને એક જૂથમાં એટલે સ્લોટ રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા. શું તમે કોષ્ટક 5.3માં આવ્યા ઉદાહરણ શોધી શકો છો? ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે અને એક સાથે જ લોરીન, ક્લોરીન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે. તેમના ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે. આર્યન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મો સમાનતા ધરાવે છે, તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યું છે. આમ ન્યુલેન્ડના અષ્ટકો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય છે. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. મેન્ડેલિફનું આર્વત કોષ્ટક. મેકિંગ ઓર્ડર આઉટ ઓફ ધ કેઓસ. મેન્ડેલિફ્સ પિરિયોડિક ટેબલ. ન્યુલેન્ડના અષ્ટકો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોને તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત એટલે પેટર્ન શોધવાનું ચાલુ રાખ્યું. તત્વોના વર્ગીકરણનું મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી ડ્મિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફ ફાળે જાય છે. તત્વોના આર્વત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું, જેમાં તત્વોના તેમના મૂળભૂત ગુણધર્મો પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોના સામ્યતા આધારે ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે મેન્ડેલીફ પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા.
તેમણે તત્વોના પરમાણુય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફ તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે અતિસક્રિય છે તથા મોટાભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ્સના સૂત્રનું તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીનો એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યો. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને દિવાલ પર એકસાથે લગાવ્યા. તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણુય દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો કે એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. તેને આધારે મેન્ડેલિફ આવર્ત નિયમ બનાવ્યો. તે દર્શાવે છે કે તત્વના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થયેલ છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ઉપલબ્ધિઓ એટલે અચીવમેન્ટ્સ ઓફ ધ મેન્ડેલિવ્સ પીરિયોડિક ટેબલ. આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણુય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલી કે જેથી તમામ ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. ઉદાહરણ તરીકે કોષ્ટકમાં કોબાલ્ટ એટલે પરમાણુય દળ 58.9, નિકલ પરમાણુય દળ 58.7 કરતા પહેલા દેખાયું. કોષ્ટક 5.4 જોઈને શું તમે આવી અન્ય એક વિસંગતતા શોધી શકો? વધુમાં મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફ નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહોના તેનાથી પહેલા આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકાએક પૂર્વ લગાવીને કર્યું. ઉદાહરણ તરીકે પછી શોધાયેલ સ્ટેડિનમ, ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો ક્રમશ એક બોરાન, એક એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલા એક એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલા અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમના ગુણધર્મો નીચે કોષ્ટક 5.5 માં દર્શાવેલ છે. તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક સત્યનો તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો પરંતુ તે ખ્યાલ કે જેના પર તે આધારિત હતી તેના તેમને સર્જનહાર માન્યા. નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગનનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ ઘણું ઓછું હતું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉના શ્રેણીની વ્યવસ્થા ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ એટલે લિમિટેશન્સ ઓફ ધ મેન્ડેલિફ ક્લાસિફિકેશન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે કે જે અહીં ઉદાહરણમાં દર્શાવેલ છે. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજનાઈને સહચંચળ સંયોજનો બનાવે છે. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. મેન્ડેલિફે તત્વોને આવર્તીય વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. ચાલો આપણે યાદ કરીએ. કોઈ પણ તત્વના અસમાનચિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેના પરમાણુય દળ જુદા હોય છે. આમ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકારો હતો. બીજા સમસ્યા પણ હતી કે તત્વની બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. આથી જ તેમને અનુમાન લગાવવું મુશ્કેલ થયું ગયું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય છે. વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ છીએ ત્યારે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. આધુનિક આવર્ત કોષ્ટક મેકિંગ ઓર્ડર આઉટ ઓફ કેઓસ ધ મોડર્ન પીરિયોડિક ટેબલ. 1913માં હેનરી મોસ્લે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણુય દળની તુલનામાં તેનો પરમાણુય ક્રમાંક એટલે Z સંકેત દ્વારા દર્શાવેલ છે વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણુય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે રજૂ કરી શકાય.
તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ચાલો આપણે યાદ કરીએ કે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા નની સંખ્યા આપે છે અને એક તત્વની બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે. તત્વોની તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. કોષ્ટક 5.6 જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાય ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એટલે પોઝિશન્સ ઓફ ધ એલિમેન્ટ્સ ઇન ધ મોડર્ન પિરિયોડિક ટેબલ. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થાય છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તમે જોશો કે આ તમામ તત્વો સંયુક્તતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયુક્તતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન તથા ક્લોરીન કે જે સમૂહ 17ના તત્વો છે. ફ્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલાક ઇલેક્ટ્રોન છે. તેથી આપણે કહી શકીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જોઈએ છીએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. ત્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ આઈસ અથવા સમૂહ 17માંથી રાખી શકાય છે. શું તમે કહી શકો શા માટે? તમે જોશો કે બીજા આવર્તના આ તત્વો સમાન સંખ્યામાં સંયુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવતા છે. તમે તે પણ અવલોકન કરી શકો છો કે આવર્તનમાં ડાબીની જમણી તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં એક એકમનો વધારો થાય તો સંયુક્ત કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ એક ક્રમનો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ છીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોની પરમાણુ એક જ આવર્તનમાં મૂકવામાં આવેલા છે. Na, Mg વગેરે લાઈક EL, SI, P, S, CI અને ER આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે. તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન KL, N અને M કક્ષાએ કોષ ભરાયેલા છે. આ તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખો અને ઉપયુક્ત વિધાનની ચકાસણી કરો. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા દ્વારા દર્શાવે છે. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. ઉપલા ધોરણમાં તમે આ વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n સૂત્ર પર આધાર રાખે છે જ્યાં n એ કેન્દ્રિત દૂર આપેલ કક્ષાનો ક્રમ છે. ઉદાહરણ તરીકે k કક્ષા 2 × 1 2 તેથી પ્રથમ આવર્તમાં બે તત્વ છે. L કક્ષા 2 × 2 8 તેથી બીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ ટ્રેન્ડ્સ ઇન ધ મોડર્ન પિરિયોડિક ટેબલ. સંયોજકતા. તમે જાણો છો કે તત્વોની સંયુક્તતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયુક્તતા અને ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. પરમાણ્વીય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા 37 pm છે. ચાલો આપણે સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય કદના જુદાપણા વિશે અભ્યાસ કરીએ. તમે જોશો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચવાનું વલણ ધરાવે છે જેને કારણે પરમાણ્વીય કદ ઘટે છે. તમે જોશો કે સમૂહ ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે. આવું એટલા માટે થાય છે કે સમૂહ નીચે તરફ જતા નવી કક્ષા ઉમેરાય છે. તેનાથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે. તેથી કેન્દ્રીય વીજભાર વધવા જતા પરમાણ્વીય કદ વધી જાય છે. ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મો. મેટેલિક એન્ડ નોન મેટેલિક પ્રોપર્ટીઝ. આપણે જોઈ શકીએ છીએ કે તેમ Na અને Mg જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુને સલ્ફર અને ક્લોરીન જેવી અધાતુઓ જમણી બાજુ રહેલી છે. મધ્યમાં આપણી પાસે સિલિકોન છે જે અર્ધધાતુ અથવા ઉપધાતુ તરીકે વર્ગીકૃત થયેલ છે કારણ કે તે ધાતુ અને અધાતુ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુને અલગ કરી છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એલ્યુમિનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે અને તેઓ ઉપધાતુ એટલે મેટલોઇડ અથવા અર્ધધાતુ એટલે સેમી મેટલ કહેવાય છે. પ્રકરણ 3 માં તમે જોયું છે તે પ્રમાણે બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવતી વૃત્તિ ધરાવે છે એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતને ઇલેક્ટ્રોપોઝિટિવ છે. આવર્તમાં તેમાં સંયુક્ત કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. સમૂહમાં નીચે તરફ જતા સંયુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે.
તેથી તે સહેલાઈથી દૂર થઈ શકે છે. તેથી ધાત્વિક લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતા વધે છે. બીજી બાજુ અધાતુઓ વિદ્યુત ત્રણમય એટલે ઇલેક્ટ્રોનેગેટિવ હોય છે. તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. ચાલો આપણે આ ગુણધર્મના ફેરફાર વિશે જાણીએ. વિદ્યુત રીતના વલણમાં દર્શાવ્યા પ્રમાણે આધુતમાં આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે. આ વલણ આપણને તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે. કારણ કે તમે જાણો છો કે અસામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને ઓક્સાઇડ એસિડિક હોય છે. પ્રશ્નો: નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 7 તથા ફોસ્ફોરસ એટલે પરમાણુ ક્રમાંક 15 આવર્ત કોષ્ટક સમૂહ 15 ના સભ્યો છે. આ બંને તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખો. આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ત્રણમય હશે અને શા માટે? પરમાણુનું ઇલેક્ટ્રોનીય રચનાને તેના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન સાથે શું સંબંધ છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમ એટલે પરમાણુ ક્રમાંક 20 ની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે. આમાંથી કયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા જ છે? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો. જવાબો: 1s2, 2s2, 2p2 એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ વધારે વિદ્યુત ત્રણમય હોય છે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જતા વધુ વિદ્યુત ત્રણમય ગુણધર્મ ઘટે છે. આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તત્વની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલ સંયુક્ત ઇલેક્ટ્રોન દ્વારા તત્વ કયા સમૂહમાં આવેલું છે તે નક્કી કરી શકાય છે. તત્વની ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલી કક્ષાની સંખ્યાના આધારે તે કયા આવર્તનું તત્વ છે તે નક્કી કરી શકાય છે. For example, 11Na is equal to KLmNa ની ઇલેક્ટ્રોન 28 1 રચના 3 કક્ષાએ હોવાથી તે ત્રીજા આવર્તનું તત્વ છે તેમ કહી શકાય. બાળકો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આભાર.